ગુડ મોર્નિંગ યસ. આજની ઇવેન્ટ તો ઘણી બધી એવી ખાસ છે, પરંતુ સ્ટોકની જો વાત કરું તો સૌ પહેલાં હું ઝોમેટોની વાત કરવા માંગીશ. કારણ કે ઘણા દિવસોથી આપણે જોયું તો ઝોમેટો આપણે ઘણી ચર્ચામાં છે, જે આજે પણ આપણને એક ચર્ચામાં જોવા મળશે. કારણ કે આજે એમાં એક મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. ગઈકાલે આપણે જોયું તો ઝોમેટોમાં આપણને સારી એવી તેજી સાથે ઓપનિંગ થયું, પરંતુ આપણને થોડીક નેગેટિવિટી સાથે આપણને એમાં ક્લોઝિંગ જોવા મળ્યું. એટલે કે થઈ શકે કે માર્કેટમાં આપણને ગઈકાલે જેની ઇમ્પેક્ટ થોડીક માર્કેટે કે એની એક્સપેક્ટેશન કરી લીધી હોય. તો જે બ્લોક ડીલ છે એમાં જે એન્ડફિન સિંગાપોર હોલ્ડિંગ કંપની છે, અલીબાબા ગ્રુપની કંપની છે કે જેઓ 1.54% હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને બ્લોક ડીલ તેઓ જે વેચશે એની 251.68 પ્રતિ શેર તેઓ અહીંયાથી ફ્લોર પ્રાઇસ નક્કી કરી છે, જે ઓલમોસ્ટ ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 4% ડિસ્કાઉન્ટ ઉપર છે. એટલે હવે જોવાનું રહેશે કે આ જે બ્લોક ડીલ થાય પછી એને બાદ જે ડિમાન્ડ રહેશે એ કઈ રીતની જોવા મળે છે. જો ડિમાન્ડ સારી રહે તો સ્વાભાવિક છે કે એની જે આપણે નેગેટિવ અસર એટલી માર્કેટમાં હવે બ્લોક ડીલની જોવા નથી મળતી. તો આ વાત ઓવરઓલ ઝોમેટોની. જે બાદ હું વાત કરવા માંગીશ બજાજ ઓટોની, કે બજાજ ઓટો પણ આપણને મારુતિની જેમ જોઈએ કે જેમ ઇન્ડેક્સેશનનું જે ચેન્જીસ થયા એના કારણે તેમના પણ જે પ્રોવિઝન છે એમાં થોડોક વધારો જોવા મળ્યો. એવું સેમ આમાં પણ કંઈક 211 કરોડનું પ્રોવિઝન ટેક્સ ક્રેડિટના ડિફર થવાથી તેઓ અહીંયાથી એક આયોજિત કરી રહ્યા છે. અને જે ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ છે એના પર કંઈક ટેક્સ ક્રેડિટ ડિફર અહીંયાથી તેમને થતો જોવા મળશે. અને આ જે ફાયદો છે, જે ઇન્ડેક્સેશન ફાયદો છે એના કારણે તેમને જે નફો છે એના ઉપર એક અસર જોવા મળી શકે છે. એટલે બજાજ ઓટો પર ધ્યાન રહેશે. જે બાદ હિન્દુસ્તાન ઝિંક, છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈએ તો હિન્દુસ્તાન ઝિંક આપણે થોડીક ચર્ચામાં છે. કારણ કે જે એમનો જે પ્રમોટર ગ્રુપ છે વેદાંતા, એવો અહીંયાથી હિસ્સો વેચ્યો છે. એટલે કે OFS બાદ હિન્દુસ્તાન ઝિંકનો વેદાંતામાં જે હિસ્સો ઘટ્યો છે, અને જે ઘટવાથી ટોટલ 63.42% ઉપર તેમનો હિસ્સો આવી ગયો છે. અને જે QIP દ્વારા કુલ 1.51% હિસ્સો અહીંયાથી વેદાંતાએ વેચ્યો હતો, અને 6.36 કરોડથી પણ વધુ શેર વેદાંતા અહીંયાથી હિન્દુસ્તાન ઝિંકમાંથી વેચ્યા હતા. જે બાદ હું વાત કરવા માંગીશ પોલી મેડિક્યોરમાં કંપની 1,000 રૂપિયાનો અહીંયાથી QIP લાવી રહ્યા છે. અને જે 1,000 કરોડનો જો QIP છે એટલે કે QIP દ્વારા કુલ કંપની 5.54% હિસ્સો અહીંયાથી વેચતા જોવા મળશે. અને જેની ફ્લોર પ્રાઇસ છે એ 1850થી 1880ની રેન્જ છે, એની વચ્ચે આપણને જોવા મળી શકે છે. અને જે QIP નીચે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 11.6% ડિસ્કાઉન્ટ ઉપર આપણને અહીંયાથી QIP આવતો જોવા મળશે. અને આ જે QIPનો જે ઉપયોગ છે ફંડ, એનો ઉપયોગ તેઓ સ્પેસિફિક તેઓ પ્રોડક્શન કેપેસિટી એક્સપાન્શન માટે અહીંયાથી કરતા જોવા મળી શકે છે. એટલે પોલીક્યોર મેડિકેર, જે બાદ હાઈટેક પાઇપ, સેમ આવા સમાચાર છે કે એમાં પણ જે ગઈકાલે કંપનીની જે બોર્ડ બેઠક થઈ હતી એમાં તેઓએ કુલ ₹600 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી આયોજન તેઓ અહીંયાથી વિચારણા કરી છે. એટલે હાઈટેક પાઇપ્સ પણ ધ્યાન પર રહેશે. જે બાદ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, કે અહીંયાથી તેઓ NCD દ્વારા ₹100 કરોડ ફંડ એકત્રિત કરવાની અહીંયાથી યોજના કરી રહ્યા છે. અને સાથે સાથે તેઓ ગ્રીન શૂ ઓપ્શન પણ રાખ્યો છે. એટલે કે વધારે તેઓ અહીંયાથી બીજા 100 કરોડ પણ અહીંયાથી એડ ઓન કરતા જોવા મળી શકે છે. અને આ પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા આપણને નાણાં એકત્રિત કરતા જોવા મળી શકે છે. જે બાદ ઇન્ડસઇન્ડ બેંક તમારે ખાસ કરીને રડાર પર રાખીશું. કારણ કે ઇન્ડસઇન્ડ બેંક હવે અહીંયાથી તેઓ નવી સબસિડિયરી માટે અહીંયાથી તેઓ પ્લાન કરી રહ્યા છે, અને એના માટે મંજૂરી મળી ગઈ છે. એટલે કે અહીંયાથી તેઓ નવી AMC અહીંયાથી રચવા જઈ રહ્યા છે. કે જેમ આપણે જોયું કે HDFC AMC, કોટક AMC, ICICI AMC, કે દરેક મોટી દિગ્ગજ બેંક છે કે એમની પોતાની અલગ AMC છે. એટલે કે જે બી તેમનું જે મ્યુચ્યુઅલ ફંડ કારોબાર એ અલગ તેઓ અહીંયાથી સેપરેટ કરતા જોવા મળે છે. એ જ રીતનું ઇન્ડસઇન્ડ બેંકમાં આપણને જોવા મળશે કે એનું જે AMC જે કારોબાર જે છે એના દ્વારા તેઓ અહીંયાથી એક નવી સબસિડિયરી બનાવવા જઈ રહ્યા છે. એટલે કે તેમનો જે અલગ અહીંયાથી તેમનો જે બિઝનેસ છે અહીંયાથી ડિવાઈડ થતો જોવા મળી શકે છે. એટલે ઇન્ડસઇન્ડ બેંક અહીંયા ધ્યાન પર રાખીશું. જે બાદ HCL ટેકમાં તેમના જે CFO હતા, જે પ્રતિક અગ્રવાલ, તેમણે અહીંયાથી રાજીનામું આપ્યું છે. અને જે બાદ હવે નવા શિવ વાલિયાની અહીંયાથી તેઓ નિમણૂક કરવામાં આવી છે. અને જે પણ બદલાવ છે એ આપણને 6 સપ્ટેમ્બરથી આપણને પરિવર્તન લાગુ થતા જોવા મળશે. જે બાદ હું વાત કરવા માંગીશ સિક્વન્ટ સાયન્ટિફિક, કે સિક્વન્ટ સાયન્ટિફિકમાં જે વાત કરવા માંગુ તો ખાસ કરીને જે WHO દ્વારા એમની એક જે પ્રોડક્ટ છે એમને તેના માટે પ્રી ક્વોલિફિકેશન મંજૂરી અહીંયાથી તેમને મળી ગઈ છે. અને તેઓ મેપ્રો ફાર્મા સાથે પાર્ટનરશિપ કરીને અહીંયાથી તેઓ ઉત્પાદન કરતા જોવા મળશે આ પર્ટિક્યુલર પ્રોડક્ટ્સની. અને સાથે સાથે આ જે દવા છે એનું જે પેરેસાઇટથી જે ઇન્ફેક્શન થતું હોય છે એના ઉપયોગ માટે આ દવાનો ઉપયોગ થતો જોવા મળશે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે. સાથે સાથે આજે કઈ ખાસ ઇવેન્ટ છે એની પર તમને ધ્યાન કરાવી દઉં. જે ઇવેન્ટમાં ખાસ કરીને આજે સ્વાભાવિક છે કે મંગળવાર છે, એટલે કે આજે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, એની પર ધ્યાન રહેવું જોઈએ. સાથે સાથે હિન્દુસ્તાન ઝિંકની જેમ આપણા સમાચાર તો હતા જ વેદાંતાની સાથે, પરંતુ હિન્દુસ્તાન ઝિંકનું આજે બીજા વચગાળાના ડિવિડન્ડ માટે અહીંયાથી તેઓ વિચારણા કરી શકે છે. એટલે અહીંયા આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. એટલે કે સ્વાભાવિક છે ઘણા દિવસે આપણને થોડી નેગેટિવિટી જોવા મળી જાય તો ડિવિડન્ડને લઈને થોડીક પોઝિટિવ એક્શન આજે આપણને જોવા મળી શકે છે. જે બાદ સનસેરા એન્જિનિયરિંગ, તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું અહીંયાથી આયોજન છે.
નવનીત એજ્યુકેશનનું તેઓ બાયબેક એમનો ઓપન થયો છે અને જે બાયબેક છે એ ₹200 પ્રતિ શેરની કિંમત કુલ ₹50 લાખ શેરનો અહીંયાથી બાયબેક લાવ્યા છે નવનીત એજ્યુકેશન, જે તમારે ધ્યાન પર રહેવું જોઈએ. અને સાથે સાથે સરસ્વતી સારી ડીપો કે જેનું હમણાં આપણે હાલ તાજેતરમાં આપણે IPO આવ્યો હતો કે જેનું આજે લિસ્ટિંગ થવાનું છે, એટલે કે આજે તેમાં એક તમારું ધ્યાન રહેવું જરૂરી છે. એટલે કે ઓવરઓલ દરેક સ્ટોક છે, ઇવેન્ટ છે કે જેને તમારે આજે ધ્યાન પર રાખવું જરૂરી છે, જેને રિલેટેડ આજે આપણને માર્કેટમાં મોટી એક્શન જોવા મળી શકે છે, તો આ દરેક ધ્યાન રાખવું જરૂરી છે. ઓવર ટુ યસ.